સ્વાગત કરું છું. જોશું સમાચાર વિગતવાર. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય 7 લોકોના મોત પર ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે રાઈસી અને હુસૈન અમીર અબ્દુલ્લાહિયનના માનમાં મંગળવાર 21 મેના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારતભરમાં શોકના દિવસે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે. દેશમાં કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે રવિવારે ગાઢ ધુમ્મસના કારણે ઇબ્રાહિમ રાઈસીનું હેલિકોપ્ટર પૂર્વ અઝરબાઈજાન પ્રાંતના પર્વતીય જંગલ વિસ્તારમાં પહાડો સાથે અથડાયા બાદ ક્રેશ થઈ ગયું હતું. ખરાબ હવામાનને કારણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમને દુર્ઘટના સ્થળે પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેઓ સોમવારે વહેલી સવારે જ ત્યાં પહોંચી શક્યા હતા. તે જ સમયે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોકબરને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખમેનીએ દેશમાં 5 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.